હું બોલી રહી છું એ હું નથી બોલતી, અને જે બોલાઈ રહ્યું છે એ પણ હું નથી બોલવાની. ગુરુદેવના આશીર્વાદથી અને એના માધ્યમથી મારા દ્વારા અત્યારે જે બોલાવવામાં આવ્યું છે અને જે હું કહીશ એ મારા માધ્યમથી આ સાક્ષાત ગુરુદેવ જ કહે છે એમ હું મારી ઓકાત નથી બોલવાની કે હું બોલી ન શકું, એના ગુણગાન હું ગાઈ ન શકું, પણ એક એનું માધ્યમથી મને એવી કેપેબલ બનાવી છે એમણે કે હું અત્યારે બોલી શકીશ. ગુરુ એક એવી વસ્તુ છે, ગુરુ એક માં છે કે જે આપણને આત્મા તરીકેનો જન્મ આપે છે. ગુરુ એક એવી વસ્તુ છે કે તમે ઈશ્વર ને ઓળખવા હોય તો તમે ગુરુ દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકો છો. ગુરુ એનું માધ્યમ છે. ગુરુ એક બળદ ગાડું છે કે તમે એના પર બેસીને તમે ઈશ્વર સુધી પહોંચી શકો છો. કોઈ પણ વ્યક્તિ એમને એમ ઈશ્વર સુધી પહોંચવા સક્ષમ જ નથી. ગુરુ વગર તમને કોઈ ત્યાં ના પહોંચાડે. ગુરુનો મહિમા વિશ્વમાં ઈશ્વર કરતાંય મહાન કીધો છે. એટલે આપણે અત્યારે ભેગા થયા છીએ, ભજન સત્સંગ કરીએ છીએ, નિત સત્સંગમાં આવીએ છીએ, તો એ આપણા ગયા જન્મના પૂર્વ જન્મના જે એવા કર્મો નિર્મિત થયા છે કે જેના કારણે આપણે અહીંયા બેસી શકીએ છીએ. તમે જે અહીંયા બેઠા છો એ નાની એવી કોઈ આત્મા નથી. તમે એવી આત્માઓ છો કે તમે ભલે તમને કાંઈ સમજાતું નથી, તમે અહીંયા બેઠા છો, તમે ભજન સત્સંગમાં બેઠા છો, તમને એક પણ શબ્દ સમજ નથી પડતી, છતાં પણ તમે ઘરેથી એમ વિચારીને આવો છો કે પણ હું ત્યાં ભજનમાં જાઉં છું ને, હું ત્યાં ભજનમાં જાઉં છું ને તો કંઈક લઈને આવીશ. અહીંયા બેઠા છીએ તો આપણને જે સમય આપણે બેસીએ છીએ તો આપણને કોઈ વિચાર નથી આવતો, નેગેટિવ વિચાર નથી આવતો. ઘરેથી તમે કોઈ પણ વિચારે નીકળ્યા હોય પણ અહીંયા તમે બેસો છો એટલે તમારું મન, ચિત્ત, બુદ્ધિ બધું જ શાંત થઈ જાય છે. એ ગુરુના પ્રતાપે એની જે એનર્જી અહીંયા ડેવલપ થાય છે, બધા બેઠા છે, બધાની પોઝિટિવિટી એનર્જી છે, તો જ આ વસ્તુ શક્ય છે, બાકી શક્ય નથી. ને અહીંયા જે માધ્યમો અહીંયા બેઠા છે એ એના માધ્યમો આપણને મોક્ષ સુધી લઈ જવા માટે બેઠા છે. આપણે બધા જ મોક્ષ સુધી પહોંચવાના છીએ. મોક્ષ એટલે શું? એ નક્કી જ છે કે આપણે અહીંયા બેઠા છીએ, આપણામાં એવું તત્વ છે અને ગયા જન્મના આપણા એવા કર્મ છે કે આપણે અહીંયા બેઠા છીએ. અહીંયા કોઈના સગા નથી, અને આપણા સગા હોય છે ભાઈ, કાકા, પણ તમે કેમ ગુરુ પદ સ્વીકાર કર્યું? એ લોકોએ કેમ ના કર્યું? તમારો તો લોહીનો સંબંધ છે, એક જ માના કુખેથી તમે જન્મ લીધો છે, છતાં પણ કેમ તમે ગુરુ પદ સ્વીકાર કર્યું? કેમ તમે ગુરુના શરણે સમર્પણ કર્યું? એક આ સમર્પણ શબ્દ છે ને, એ સમર્પણ કહેવાનો શબ્દ નથી. સમર્પણ એટલે ગુરુ એ તમારી પાસેથી શીશ માંગી લીધી, તમારા બધા જ વિકાર, તમારા બધા જ ગુણ તમે એને દાનમાં આપી દીધા કે હવે જે છે એ હું તારો છું. હવે જે પણ કંઈ થશે, જે પણ કંઈ મારી જીવનમાં ઘટના બનશે એ બધી મને સ્વીકાર છે. એના સાનિધ્યમાં આપણે એ ઘટનાનો ખાલી સાક્ષી બનીને નીકળી જવાનું છે. અગર ઘરમાં કોઈ ઘટના બને છે અને આપણે આધ્યાત્મિક માર્ગમાં ચાલીએ છીએ એટલે 100% આપણા ઘરમાં નેગેટિવિટીનો ઉદ્ભવ થશે ને થશે ને થશે. એ કોઈ પણ પ્રકારે થશે. બધા જ પોઝિટિવ હશે, સાસુ, વહુ, પણ આપણે જેમ કહેવાય ને કે જ્યાં સારી વસ્તુ થતી હોય ને ત્યાં ખરાબ વસ્તુ પહેલા પહોંચી જાય. એટલે આપણા ઘરમાં કોઈના મન અને ચિત્ત ઉપર એવી ખરાબ શક્તિઓ પહેલા એટેક કરે છે કે કોઈનું મન બગાડશે, કોઈનું ચિત્ત બગાડશે,
કેમ કે આપણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો છે. આપણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો છે, આપણે મોક્ષ સુધી પહોંચવાનું છે, તો એ આપણી કસોટીઓ લે છે. કોક એમ કે તમે તો ગુરુમાં જાઓ છો, કેમ તમારા ઘરમાં આવું બધું થાય છે? અમારા ઘરમાં તો નથી થતું. આ વસ્તુ એક એવી છે કે આપણા કર્મો ગુરુ મહારાજ કાપે છે. આપણે કેટલા એનામાં સમર્પણ છીએ, કેટલા આપણે એનામાં રહીએ છીએ, કેટલી આપણી નિષ્ઠા છે. હવે અમુક ઘરમાં એવી ઘટનાઓ બને છે કે અમુક વિશ્વાસ ઉડી જાય છે ને ભજનમાં આવવાનું બંધ કરી દે છે. એ તમારી આસ્થા, તમારી કસોટી ચેક કરે છે કે તમે કેટલા કામા છો, કે આમાં મોક્ષના માર્ગે પહોંચવા વાળા કેટલા છે. તો નહીં બધા આપણે અહીંયા માધ્યમ થઈને ન બેઠા હોઈએ, ન આપણે અહીંયા માઇક લઈને બોલતા હોઈએ. આપણે બધા નિત ભજનમાં આવીએ છીએ. કોઈક 25 વર્ષથી આવે, કોઈક 30 વર્ષથી આવે, કોઈક 35 વર્ષથી આવે છે ને કોઈક ખાલી 5 વર્ષથી ભજનમાં આવે છે ને એમને ગાદી પદ આપી દેવામાં આવે છે. તો કેમ કે એના પૂર્વજન્મના કર્મો અને એમનું સાનિધ્ય અને એમની જે ગતિ અને એને સમર્પણ ભાવથી બધું એને પોતાના ભીતરમાં બધું ફોડ્યું હોય અને એને મેળવ્યું હોય અને કાંઈક હોય તો જ એના આદેશથી એમને માધ્યમ બનાવવામાં આવ્યા હોય. અને કોઈકના મનમાં એવો વસવસો હોય કે કેમ આપણને 35 વર્ષ થઈ ગયા અને અમે આવીએ છીએ તોય અમને માધ્યમ નથી બનવા દીધા, તોય અમને કેમ નથી મળતું. તો એનો વિચાર અને એને અમુક લોકોને ઈર્ષા થાય છે. તો અમુક લોકો ઘણાય ભજનમાં આવતા બંધ થઈ જાય છે. તો એને શરીર ભાવથી દોષ લાગ્યો છે. આપણે જે ગુરુ સાક્ષાત અહીંયા બિરાજમાન છે એ જ ગુરુ અહીંયા છે. એ ધર્મેશભાઈ નથી, મોહનભાઈ નથી એમ વિચારીને ગુરુ મહારાજ જ છે એમ વિચારીને આપણે એમના દોષ નહીં જોતા. અને જો આવીએ નિત ભજનમાં તો આપણું મનનું સમાધાન થાય, તો આપણું મન ચોખ્ખું થાય. શ્રી કૃષ્ણ ભગવાને જે અર્જુનને ગીતાનો જે સાર કીધો છે, એ આખી જે બુક છે એ બધાય કહે છે કે વાંચો. કેમ કે કોઈ પણ હોય ભગવદ્ ગીતા પહેલા સ્વીકાર કરશે. આપણે કેમ કે ગુરુમાં છીએ, ગુરુમાં આમ છે, તો એ સ્વીકાર નહીં કરે. આ એક જનરલ વસ્તુ છે કે એ માણસને લાવવું હોય તો આપણે એને કહીએ કે તમે ગીતા વાંચો, તો એનામાં ભીતરમાં ઉતરવાની અને એને આ ગુરુપદ સમજવાની સમજણ આવે, તો એ આ વસ્તુ સમજી શકે. પણ બધા ગીતા નથી વાંચી શકતા, એના કર્મો હજી ભેગા નથી થયા. અમુકના કર્મો પૂર્વજન્મના, ગયા જન્મના ભેગા થયા હોય એટલે આપણે આ મોક્ષના માર્ગે આપણે અહીંયા બેઠા છીએ. અને આપણી ઘરમાં કસોટીઓ થતી જ રહેશે, પણ એને આપણે ઓળખવાની છે. આપણે એમાં ભળી નથી જવાનું. આપણે એને ઓળખાણ કેમ પડે કે મહારાજના સાનિધ્યમાં આપણે રહીએ. આપણી અંદર પણ એક મોટું ઘર છે. એક રાજા હતો, એ રાજાએ એલાન કર્યું કે અહીંયા જે વસ્તુઓ છે એ જે ગામના લોકો આવશે અને જે વસ્તુ પર એ હાથ મૂકશે એ એની વસ્તુ. બધા આવ્યા, અમુકને સોનું, અમુકને ચાંદી, અમુકને ઝવેરાત, અમુકને સિંહાસન, વસ્તુ પર હાથ મૂકતા ગયા. રાજા એકલો ઊભો હતો. એક નાનો એવો બાળક આવ્યો, બધું જોતો હતો, નિરીક્ષણ કરતો હતો. સોના ચાંદી પાર કરી ગયો, કપડા, ઘરેણા, બધું જ, સિંહાસન, અને એને રાજાની માથા ઉપર હાથ મૂકી દીધો. હવે રાજા મારો. મતલબમાં ગુરુ મહારાજે આપણી ઉપર હાથ મૂકી દીધો છે અને આપણે એના બાળક છીએ. એ ઘણી વખત આપણને કહેવામાં આવે છે આપણે એના બાળક છીએ, આપણે એના બાળક છીએ. પણ શું તમે એને પિતા તરીકે માન્યા છે?
તમે કોઈ પણ પ્રોબ્લેમ હોય, ઘરમાં કંઈ પણ કન્ડિશન હોય, તમે કાં તો તમારા પહેલા મિત્રને કહો છો, કાં તો તમારા હસબન્ડને વાત કરો છો, પત્ની હોય તો, કાં તો કોઈ એવી વ્યક્તિને વાત કરો છો કે જેનાથી તમારું સોલ્યુશન આવે. તમે મહારાજને વાત કરી છે? તમારા ઘરમાં જે પરિસ્થિતિ આવે, તમારે જે રડવું હોય, જે કાંઈ ખુલાસો કરવો હોય, એની સામે બેસી જાય. ક્યાં તો એક આધ્યાત્મિક સમય વિતાવો, ક્યાં કોઈ આધ્યાત્મિક વસ્તુ લઈને બેસો. હવે આપણા ઘરમાં કોઈ પણ નેગેટિવિટી આવે છે, કોઈના મતભેદ ઊભા થાય છે, કેમ કે સંસાર છે સૌથી કઠિનમાં કઠિન. જો ભજન કીધું છે તો સંસારમાં રહીને ભજન કરવાનું કીધું છે. હિમાલયમાં જે લોકો તપસ્યા કરવા ગયા છે, એ લોકો ત્યાં ભલે ગયા છે, પણ એ લોકોને ઘણી એવી વસ્તુ જે છે એને નથી એ લોકોને ખ્યાલ કે એ લોકોને મોક્ષ અમુક ટાઈમે નથી મળતો, કેમ કે એ લોકો ભાગીને ત્યાં ગયા છે. કોક સ્ત્રીઓથી ભાગીને ગયું છે, કોક એવી વેદના ભાગીને ગયા છે. બૌદ્ધ ભિક્ષુઓ જે છે ને, એમાં ઘણા એવા લોકો છે કે જે નહીં, એક સંપ્રદાયની વાત નથી કે કોઈ વ્યક્તિને અમુક ભજનમાં આવે છે, કોક ભાગીને આવે છે, અમુક પરિસ્થિતિથી ભાગીને આવે છે. તમે સ્વૈચ્છિક આવો, સ્વાર્થ વગર આવો, અને જે પણ કાંઈ હોય આજે આ મહારાજને દાન કરીને જાઓ. કે મારી એક વસ્તુ તમે દાન કરીને જાઓ, કે તમારામાં કઈ વસ્તુ છે, કઈ તમારો સુધારો કરવાનો છે, એમને દાન કરી દો. મહારાજ જે છે એ બધું લેવા માટે બેઠા છે, પણ ગ્રહણ કરવાની શક્તિ આપણી છે. આ લોકો કોઈ પણ માધ્યમ હોય, આપણને એકને એક વસ્તુ આપણને વારંવાર કેમ કહેવામાં આવે છે? કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈએ છીએ, અને આપણે ક્યાં અટવાયેલા છે એ આપણે જાતે જાણવાનું છે. નિત ભજનમાં કહેવામાં આવે કે આ સહેજનો માર્ગ છે. પણ કેમ સહેજનો માર્ગ કીધો છે? કેમ કે આપણે ભીતરમાં ઉતરવાનું છે. આપણે જાતે ઉતરતા જાય, જેમ ઉતરતા જાય એમ આપણા અંદરના ઘરમાં ઘણા એવા વિકારો બેઠા છે, એને આપણે ખાલી કરવાના છે. એક વસ્તુ ગાંઠ બાંધી કે આપણને કોઈ પણ વિચાર આવે, કોઈ પણ ખરાબ વિચાર આવે, તો એને આપણે દરવાજેથી જ મહારાજને સોંપી દેવાનો છે કે આ તારો વિચાર છે, એમાં હું ભળવાનો નથી. આપણે ભળી જઈએ છે ને એટલે આ બધી વસ્તુ ઊભી થાય છે. ક્યાંક તમે કલાક દિવસમાં એકલા બેસો અને વિચાર કરો કે આખા દિવસ દરમિયાન હું ક્યાં ક્યાં રોકાણો હતો, અને આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ. આપણે એવી આત્માઓ છીએ કે આપણે જન્મ લીધો છે આ વસ્તુ મેળવવા માટે. તો હું સંસારમાં કેમ રોકાણો છું? ક્યાં રોકાણ? સંસાર એટલે શું? આ મોહ માયા. સંસાર કોને કીધો છે? આને જ કીધો છે. આ મોહ માયા જે છે ને, આપણે જે પકડી લીધું છે ને, આપણે એને સંસાર કીધો છે. અને આ સંસારમાં રહીને આપણે સંન્યાસી થવાનું છે. ને આપણે થઈ શકીએ છીએ, એવું નથી કે નથી થવાતું. આ જન્મમાં નહીં, આવતા જન્મમાં. એક માણસ હતો, એણે નારદ મુનિ જતા હતા ને એને રોકીને કીધું કે મને એમ કહો ને કે મારો મોક્ષ ક્યારે છે. તો નારદ મુનિએ કીધું એને જોઈને કે તારો મોક્ષ જે છે ને, આ ઝાડના પાંદડા છે ને, એટલા જન્મ પછી તારો મોક્ષ છે.
તો ઈ તો નાચવા માંડ્યો. તો નારદ મુનિ આશ્ચર્યમાં આવી ગયા, કેમ આ નાચે છે? મેં તો એને એમ કીધું કે આટલા જન્મ પછી તારો મોક્ષ છે. તો એને કારણ પૂછ્યું કે કેમ તું નાચે છે? તો એણે એવું કીધું કે મારો મોક્ષ તો નક્કી છે ને, આટલા જન્મ પછી તો નક્કી છે ને. એક ભાઈ નમાઝ પડે છે અને ઉપરથી આકાશવાણી થાય છે कि बंदे तेरी नमाज मुझको कबूल नहीं है, कि बंदे तेरी नमाज मुझको कबूल नहीं है. तो ये तो दाग करवा માંડ્યો, હસે છે જોર જોર. તો કેમ હસે છે? તો એને પૂછવામાં આવ્યું કે તું કેમ હસે છે? તો એણે કીધું કે ઉપરવાળાએ નોટિસ તો કર્યું, એણે ધ્યાન તો રાખ્યું કે હું એના દરબારમાં નમાઝ પઢું છું આટલા ટાઈમથી. એણે મારી ઉપર નજર તો કરી. વસ્તુ બીજી કાંઈ નથી, આપણે ખાલી ગમે ઘટના ગમે વસ્તુ આપણી ઉપર બને છે એ આપણા કર્મો આધારિત છે. આપણે કર્મ મુક્ત થવાનું છે. અને એ વસ્તુ કેમ થશે કે આપણે એમાંથી પોઝિટિવિટી લેવાની છે કે કેમ બન્યું એના પર નથી જવાનું, પણ આપણે એના પર જવાનું છે કે આ સારા માટે બન્યું છે અને આપણે મહારાજના દરબારમાં છીએ અને ઈ આપણને ક્યારેય આપણી સાથે ખોટું થવા દેશે જ નહીં. કાંઈ પણ પ્રોબ્લેમ હોય એની સાથે વાત કરો, બેસો, તો એને સમર્પણ કહેવાય. અને તમે કેટલા મિનિટ ખાલી અઠવાડિયામાં એક દિવસ ભજન સત્સંગમાં આવો છો, મન ચોખ્ખું કરી દો છો, બધું અત્યારે તમારા વિચારો ચિત્ત બધું ચોખ્ખું થઈ જાય છે, પછી ફરી પાછા તમે ભરી દો છો. પણ આપણે ભરવાનું નથી, આપણે ખાલી થવાનું છે. અને આ ખાલી થશું ને તો ઉપરનો આનંદ આપણામાં ભરાશે. તમે નકરું દુઃખ, અને દુઃખ આવે છે ક્યાંથી એનું મૂળ જાણો. દુઃખ આવે છે ક્યાંથી? દુઃખ આવે છે આપણી ધારણામાંથી, દુઃખ આવે છે આપણી અપેક્ષામાંથી. કોઈને દીકરાની અપેક્ષા હોય, કોઈને સારી નોકરીની અપેક્ષા હોય, અપેક્ષા આપણને કોઈને મોક્ષની અપેક્ષા હોય. તો એ મોક્ષની પણ અપેક્ષા નહીં રાખવાની. એ અપેક્ષા અને જે ધારણા આપણે બાંધી લઈએ છે ને એ આપણને આધ્યાત્મિક માર્ગની પ્રગતિ થવા નથી દેતું. આપણે એ વસ્તુ અંતરમાં ખોળવાની છે કે આપણે ક્યાં ક્યાં રોકાયેલા છીએ. અમુક લોકોને મોજ શોખ બહુ જ ગમે છે. આપણે એમ કહીએ ને કે ચાલો અહીંયા ભજન છે, આજુવાળાને ખાલી કહેજો તમે કે આ ભજન સત્સંગ છે, આવું છે તમારે, જાણજો શું કહેશે. એ ન આવી શકે કે એ પાત્ર નથી બન્યું હજી. તમે ખુદ નસીબ છો કે તમે એ પાત્ર બન્યા છો અને તમે અહીંયા બેસી શકો છો. તો પછી આપણે કેમ આધ્યાત્મિક પ્રગતિમાં અટકેલા છીએ? આપણી ગતિ કેમ અટકેલી છે? આપણે ક્યાં રોકાયેલા છીએ? એનું સંશોધન આપણે આપણી જાતે જ કરવાનું છે. મહારાજે તો આપણને આપી દીધું, પણ એ જેમનું જેમ આપણામાં પડ્યું છે તો એને જેમ આપણે કોબીનો દડો હોય ને કેમ સાત બધાય ફળ આપણે વિખેરી નાખીએ, જેમ આપણી જાતને અંદર વિખેરી નાખો. અંદર તમે જાણો કે તમને શું રોકે છે. આ જ વસ્તુ આપણને શીખવાડે છે. જીવન જીવતા તો જ આપણે આમાંથી છૂટશું, તો જ આપણે સુખ અને દુઃખ બંનેમાંથી પર થઈને પરમાત્માની પ્રાપ્તિ કરી આપણે આત્મામાંથી પરમાત્મા બનશું. હું મારું પ્રવચન અહીંયા પૂર્ણ કરું છું. જય સદગુરુ મહારાજ.